વેલકમ ઓલ. સ્વાગત છે બધાનું આજના સેશનની અંદર. આ સેશનની અંદર મિત્રો આપણે જે વાત કરવાની છે એ છે કે તમને બધાને ખ્યાલ હશે રિઝલ્ટ આવી ગયું છે તમારું રેલવે ગ્રુપ ડીનું. તો આના અંગે બરાબર આપણે થોડી ચર્ચા કરી લઈએ, શું છે શું નથી ભાઈ આની અંદર. અને જે પણ મારા પાસે માહિતી છે બરાબર એ માહિતી હું તમને આપી દઉં છું, જે તમને ઘણી ઉપયોગી રહેશે. તો જો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ, તમે જોઈ શકો છો અહીંયા કે કટ ઓફ સ્કોર કાર્ડ અને પીઈટી બરાબર આ બધા અંગે આપણે ચર્ચા કરવાની છે આની અંદર. તો 1 કરોડની આસપાસ બરાબર ફોર્મ ભરાયા હતા, કંઈક 1 કરોડ 8 લાખની આસપાસ કંઈક ફોર્મ ભરાયા હતા. 60 લાખ લોકોએ સીબીટીની એક્ઝામ આપી અને એમાંથી 32,438 જગ્યાઓ હતી, ખાલી જગ્યાઓ બરાબર અહીંયા હતી. તો હવે જોઈએ આગળ બરાબર કે શું છે શું નથી. હવે જો 27 નવેમ્બર 2025 આ તમારી જે એક્ઝામ છે બરાબર એ લેવામાં આવી હતી અને 10 ફેબ્રુઆરી 2026 સુધી બરાબર છે એ તમને બરાબર લેવામાં આવી હતી, મતલબ એટલી ચાલી હતી. 1 જુલાઈ 2026 મતલબ કે આજે તમારું જે મેરિટ લિસ્ટ અને પરિણામ જાહેર થઈ ગયું છે. આના સાથે આજે સાંજે 6 વાગ્યાની આસપાસ, હમણાં હું સેશન લઈ રહ્યો છું, 5:30 થઈ રહ્યા છે કંઈક, તો સાંજે 6 વાગ્યાની આસપાસ બરાબર તમને આનું જે વ્યક્તિગત સ્કોર કાર્ડ છે એ પણ અહીંયા તમને મળી જશે. અચ્છા, બીજી વાત કરીએ આપણે અહીંયા કે જે 7 ઝૂનનું બરાબર અત્યાર સુધી જે પરિણામ છે, અત્યારે હું જે રેકોર્ડ કરી રહ્યો છું વિડીયો, તો 7 જૂન સુધીનું જે પરિણામ છે આવી ગયું છે. અરે 7 ઝૂનનું પરિણામ આવી ગયું છે. એના અંદર આપણે અમદાવાદની વાત કરીએ તો જેના અંદર પીઈટી માટે 9,837 લોકોને પસંદ કરવામાં આવ્યા છે. ચેન્નઈ છે તો એ આપણે ઝોનની વાત કરીએ તો જ્યાં તમને 5130 લોકોને બરાબર છે પસંદ કરવામાં આવ્યા છે. રાઈટ, એક સેકન્ડ ખાલી. ઓકે, પ્રયાગરાજની વાત કરીએ 3,736 લોકો, ભોપાલની અંદર 3,383 વિદ્યાર્થીઓ, બિલાસપુરની અંદર 2,866, રાંચીની અંદર 2,195, ભુવનેશ્વરની વાત કરીએ તો 1,706. તો આટલી ઇન્ફોર્મેશન અત્યારે આપણા પાસે અવેલેબલ છે. બાકી એના જે ઝોન છે એ લોકોની પણ ડિટેલ્સ છે આજે આવી જશે. અચ્છા, અહીંયા થોડી કટ ઓફ અંગે બરાબર અહીંયા માહિતી છે આપણા પાસે, તો જોઈ લઈએ જરા. પ્રયાગરાજ છે એની અંદર સૌથી વધારે કટ ઓફ તમને જોવા મળશે 78.12. રાઈટ, જનરલની જ ખાલી અહીંયા હું વાત કરીશ. અમદાવાદની અંદર વાત કરું તો 72.16 આપણને અહીંયા જોવા મળે છે. એસીની અંદર અમદાવાદ બરાબર 66.06 જોવા મળે છે. આપણે ખાસ કરી અહીંયા અમદાવાદની વાત કરીએ કારણ કે ઓલમોસ્ટ જેટલા પણ આપણા વિદ્યાર્થી મિત્રો છે ગુજરાતના એ અમદાવાદ માટે જ બરાબર ભરતા હોય છે. એસટીની વાત કરીએ 62.13 જોવા મળે છે. ઓબીસીની અંદર 71.14 જોવા મળે છે અને ઈડબ્લ્યુએસમાં 67.66 આપણને જે કટ ઓફ છે તે જોવા મળી રહ્યું છે. ચલો, હવે જો અહીંયા તો 40% તમને ખબર હશે કે ભાઈ ક્વોલિફાઈંગ માર્ક છે જનરલ અને ઈડબ્લ્યુએસ માટે, ઓબીસી અને એસસી માટે 30%, એસટી માટે 25%. હવે જો સ્કોર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવી તેની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. તો જો સ્કોર કાર્ડ માટે તમારે જે રેલવેની વેબસાઇટ છે એ વેબસાઇટ વિઝિટ કરવાની રહેશે બરાબર. તમે અમદાવાદની વેબસાઇટ વિઝિટ કરજો અથવા બીજી કોઈ ઓફિશિયલ વેબસાઇટ કોઈ પણ બરાબર વિઝિટ કરીને ચેક કરજો બધી વેબસાઇટ ઉપર, કારણ કે કદાચ કોઈ અમદાવાદની વેબસાઇટ છે બરાબર એનું સર્વર ડાઉન હોય તો તમને બીજી કોઈ વેબસાઇટ ઉપરથી બરાબર તમે એક્સેસ કરી શકશો. રાઈટ, તો આ એક વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર જઈને તમે RRB 08/2014 CBT રિઝલ્ટ અથવા એન્ડ સ્કોર કાર્ડ એના ઉપર તમે ક્લિક કરજો. રાઈટ, એટલે તમને એક તો મેરિટ લિસ્ટને બરાબર Ctrl+F દબાવશો એટલે ત્યાં તમારો રોલ નંબર શોધીને બરાબર તમે જોઈ શકશો. અને સ્કોર કાર્ડ જો તમારે જોવું છે ને તો આ એક વેબસાઇટ છે DGALM બરાબર છે. તો આ વેબસાઇટ ઉપર જઈને 6 વાગ્યા પછી અહીંયા કહી રહ્યા છે, પણ તમે જો ટ્રાય કરી જોજો જો 6 વાગ્યા પછી આ વેબસાઇટ ઓપન થાય તો, કારણ કે અહીંયા સર્વર છે બરાબર ડાઉન હશે જ, 110% હશે. તો થોડી વાર રહીને અથવા તો રાત્રે 10, 11, 12 વાગે બરાબર તમે ચેક કરજો. રાઈટ, આ જે છે ને એ તમે તમારું મેરિટમાં નામ છે કે નહીં એ ચેક કરવા માટે બરાબર એપ્લાય કરજો. અને આની આપણે વાત કરીએ, અચ્છા ટેલિગ્રામની અંદર પણ મેં આની જે PDF છે આપી દીધી છે, એટલે જો તમારે અહીંયા ચેક ના કરવું હોય બરાબર તો ટેલિગ્રામની અંદર જઈને PDFમાં ડાયરેક્ટ જઈને ચેક કરી લેજો. Ctrl+F દબાવીને તમારો રોલ નંબર સર્ચ કરી લેજો. અને સ્કોર કાર્ડ માટે ખાલી તમારે બરાબર આ વસ્તુ કરવાની છે. ચલો, તો જો સ્કોર કાર્ડની અંદર અહીંયા
નેમ, રજિસ્ટ્રેશન નંબર, ઝોન અને એક્ઝામ નેમ, બરાબર, એ બધું આવી જશે. રો માર્ક, નોર્મલાઇઝેશન માર્ક ને બધી તમને ઓપ્શન બરાબર આપવામાં આવશે, મતલબ એ બધી વસ્તુ બરાબર આપેલી હશે. ચાલો, આ બધી વસ્તુની આપણે નોર્મલાઇઝેશન કઈ થાય છે, કઈ રીતે થાય છે, આ બધી વસ્તુ બરાબર વિદ્યાર્થીઓને ઓલરેડી ખબર જ છે, તો એમાં કઈ વસ્તુ છે નહીં, રાઈટ. હવે CBT તમારી બરાબર હવે આ લેવાઈ ગઈ છે, તો હવે PET એટલે કે શારીરિક કસોટી આવશે. તો આના અંગે બરાબર આપણે એક નેક્સ્ટ સેશનની અંદર વાત કરીશું, ઠીક છે. અને શારીરિક ક્ષમતા પછી દસ્તાવેજ ચકાસણી એટલે કે DV આવશે, અને પછી મેડિકલ ટેસ્ટ છે બરાબર તે આવશે. એટલે તમે બરાબર છે PET ટેસ્ટ પણ ટૂંક સમયની અંદર આવી જશે, એટલે તમે એની તૈયારી જે ચાલુ કરી દેજો યાર, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને નથી, એ ફેલ થઈ જાય છે એ એક્ઝામની અંદર પણ. ઓકે, ચલો, બાકી તો આપણે વાત કરીએ રેલવે ગ્રુપ ડી માટે આપણે કોર્સ લોન્ચ કર્યો છે. 1000 રૂપિયાનો કોર્સ છે, જેના અંદર આપણે બધી જ વસ્તુ બરાબર આપી દઈએ છીએ. વિડીયો ક્લાસથી લઈને ક્લાસ PDF, ટ્રેઝર પેપર છે, મોક ટેસ્ટ છે, બધી જ વસ્તુ તમને ઈ-બુક્સ છે, બધું જ તમને મળી જાય છે ગુજરાતી ભાષામાં, રાઈટ. તો તમે ત્યાંથી આ ખરીદી છે તે ખરીદી કરી શકો છો. અચ્છા, એક ખાસ વાત કે તમારા કેટલા માર્ક થાય છે, મતલબ તમારું સિલેક્શન થયું છે કે નહીં, તો જસ્ટ જરાય મને કમેન્ટ બોક્સની અંદર બરાબર છે કમેન્ટ કરીને જણાવી દેજો કે ભાઈ તમારું થયું છે કે નહીં, રાઈટ. એટલે આપણને ખબર પડે કે શું છે શું નથી. બાકી તો અહીંયા સુધી બરાબર સેશન રાખીએ છીએ. થોડી વધુ માહિતી આવે તો એના પછી હજી એક બીજો બરાબર આપણે એક સેશન લઈને આવીશું, અને એના અંગે બરાબર વધુ આપણે ડિસ્કસ કરીશું, ઠીક છે. તો મળીએ છીએ બીજા સેશનની અંદર. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય બાય.